करो सो प्रेम प्रणाम। अशुभ वरन मंगल करन धनी, श्री देवचंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री मीराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। या जी को पल पल करो प्रणाम। श्री श्यामा जी को स्वरूप को, धनी श्री देवचंद्र जी नाम। मैं बंदी अब गुण भरे, तुम गुण भरे निदान। अर्श दिल को सजदा करूं, बाहे दत्त को करूं प्रणाम। निस्बत को करूं दंडवत प्रणाम, सब सैयन को करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सर्व सुंदर साथ की जय। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। एती से जो बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी। जुदे करो चिनादम, जुदे करो चिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 80 આપણે આવે છે। પ્રકરણ નંબર 80। मेरे मीठे बोले साथ जी, हुआ तुम्हारा काम, प्रेम में मगन होइयो, खुला दरवाजा धाम। मेरे मीठे बोले साथ जी, મહામતીજી આપણને બતાવી રહ્યા છે આપણી સાહેબી કેટલી છે જુઓ તમે। प्यारથી કહી રહ્યા છે, हुआ तुम्हारा काम। ક્યારે કહ્યું આ આપણને ક્યારે કહ્યું કે ભાઈ તમારું કામ થઈ ગયું। હવે ધનીએ આપણી ઉપર મહેર કરી, ધનીએ આપણી ઉપર મહેર કરી, તમારું કામ થઈ ગયું એમ કે છે। નિસ્બતને કારણે ગઈકાલે જોયું આપણે, કરણી કૃપા અંકુર, કરણી કૃપા અંકુર વાકે छिपे न अमल। ગઈકાલે આપણે જોયું श्री महामती कहे तीन वास्ते, ये तीनों है शामिल, ये तीनों है शामिल। कौन तीनों शामिल छे, कोना माटे गईकाले बताव्યું આપણે। तो ત્રણ પ્રકારની જે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવેલી છે, બ્રહ્મ સૃષ્ટિના ત્રણ પ્રકાર છે, તામસ્ય, રાજસ્ય અને સાતસ્ય।
કર્ણની કૃપા ને અંકુર, કર્ણની કૃપા ને અંકુર. હવે કે આ બધી જે આપણને નીંદ મળી છે, કે ધનીની આપણી પર મહેર થઈ છે, અંકુર છે આપણું, આપણું અંકુર છે, મીન્સ નિસ્બત છે. ધનીની આપણી પર મહેર થઈ છે. હવે જો આ મહેર થઈ હોય, કૃપા થઈ હોય, તો પછી આપણે કરણી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? એટલે કે છે કે મેરે મીઠે બોલે સાતજી હુઆ તુમારા કામ, તમારું કામ થઈ ગયું. ધનીની આપણી પર મહેર આવી, ધની આપણી પર કૃપા કરી, ધામના દરવાજા ખોલી દીધા, આપણને વાણીની અંદર બધું જ બતાવી દીધું. પ્રેમ મેં મગન હોઈએ, પ્રેમ મેં મગન હોઈએ. અહીંયા આગળ જે પ્રેમમાં મગન થવાની વાત કરી છે, ધની ક્યાં બિરાજ્યા છે? વાણીની અંદર બિરાજ્યા છે. ધની વાણીની અંદર બિરાજમાન થઈ છે. હવે આ વાણીની અંદર જો આપણે મગ્ન થઈ જઈએ, ધની સાથે બેસીને આપણે વાતો કરી રહ્યા છીએ, ધની સાથે અહીંયા બેસીને વાતો કરી રહ્યા છીએ, અને જો આની અંદર જો મગ્ન થઈ જઈએ, વાણીની અંદર તડબોળ થઈ જઈએ, વાણીની અંદર ડૂબવા પ્રયત્ન કરીએ, તો પ્રેમ में मगन होइयो खुला दरवाजा था, પરમધામના દરવાજા ખુલી ગયા છે, એની અંદર મગ્ન રહો. સખીરી ધામ જઈએ, સખીરી ધામ જઈએ. હવે અહીંયા રહીને શું કરીશું આપણે? અહીંયા રહીને આપણે કરીશું શું? દોડ શકો છો દોડ્યો, દોડ શકો છો દોડ્યો, આએ પહોંચ્યા અવસર. અહીંયા શું લખ્યું છે? દોડ શકો છો દોડ્યો. અહીંયા કઈ દોડ કઈ છે? અહીંયા કઈ દોડ બતાવી છે આપણને? તો આગળ જે બતાવ્યું ને, કરણી કૃપા અંકુર, તો આ કરણીની દોડ બતાવી છે આપણી. હવે દોડો, તમે કે છે દોડ શકો છો દોડ્યો. ત્રણ પ્રકારની જે બ્રહ્મ સૃષ્ટિ બતાવી છે એમને કહ્યું છે તામસ્ય, રાજસ્ય અને સાતસ્ય. કે હવે તો દોડ કરો તમે. ધનની પહેચાન થઈ ગઈ, આપણી પહેચાન થઈ ગઈ, ધામની પહેચાન થઈ ગઈ, તો હવે તો આ માર્ગ પર ચાલીએ. દોડ શકો છો દોડ્યો, આએ પહોંચ્યા અવસર, ફુરમાન મેં ફુરમાયા, આયા સો આખીર. જે ફુરમાન ની અંદર કહ્યું તું, કુરાની ની અંદર જોયું તું કે આખીરના વખત ખુદ ખુદા આવી અને ન્યાય કરશે. આ સમય આવી ગયો છે. હવે કે આ સમય આવી ગયો છે. કુરાનની અંદર જે આખીરનો સમય જે બતાવ્યો તો એ સમય આવી ગયો છે. હવે આ જો આખીરનો સમય આવી ગયો હોય અને આપણે ખાંગડું ને થઈને બેસી રહીશું, તો આપણે બેસી રહ્યા છીએ એનું એક પ્રૂફ મોટામાં મોટું 1735, આજે 400 વર્ષ થવા આવ્યા. હજુ જો કેટલી જાગણી છે આપણી, કેટલા જાગૃત થયા છે આપણે બધા. કેવું સુધી આ ચાલશે? છઠ્ઠો દિવસ મોમિનોનો શા માટે આપ્યો છે? અહીંયા ધની આપણને લેવા આવ્યા છે, ધની આપણને લેવા આવ્યા છે, છતાં ધનીનો હુકમ નથી ચાલતો. શું કે છે? દોડ શકો છો દોડ્યો. ધની હુકમ નથી કરતા. ધની તો મહેર બરસાવી પડે છે, આપણી પર મહેર બરસાવી રહ્યા છે, અને આપણને કે છે, અંદરથી આપણને આત્મબળ આપી રહ્યા છે કે હવે તો તું દોડ. વર્ણન કરતે जिनको ધની કહેતે સોહી ધામ. ધામ ધની, ધામ ધનીજી જે વર્ણન કરતા હતા, ચોથા દિવસની લીલાની અંદર જે વર્ણન કરતા હતા, એ વર્ણનની વાત છે, એ ધામની વાત છે.
ધનીજી આપણને બતાવી રહ્યા હતા, वर्णन करते जिनको धनी कहते सोई धाम, धनी कहते सोई धाम. જે ધામનું વર્ણન કરતા હતા એ ધામની વાત કરી રહ્યા છે. સેવા સુરત સંભાળ્યો, અને એ ધામની અંદર આપણે સુરતા લગાવો. સેવા સુરત સંભાળ્યો, આપણે સુરતા ક્યાં લગાવો? કરના એહી કામ, કરના એહી કામ, બસ આ જ કામ કરવાનું, બીજું કશું નહીં. સુરતા એક જ રાખીએ, મૂળ મિલાવવામાં આવે. પરમધામના 25 પક્ષની અંદર ફરો, ગલીએ ગલીએ ફરો, આની અંદર સુરતા રાખો. આ જ કામ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. સમજ પડી આપણને તો આની અંદર ડૂબ્યા કરો, બસ આની અંદર ડૂબ્યા રહો, માયા છૂ પણ નહીં શકે. વન વિશે કે દેખીએ, વનોની શોભા જુઓ. પરમધામના 25 પક્ષની અંદર જે બધી લીલાઓ છે એ લીલાઓને યાદ કરો, વનોની શોભા જુઓ. वन विषय के देखिए, मोहे खेलन के कई ठाम. ત્યાં આગળ આપણે જે રમતા હતા એને યાદ કરો. આ જેમ છે ને, આ ક્યારે આવું બને? કદાચ બન્યું હશે કોઈને કે આપણે નાના હતા અને આપણે રમતા હતા, અહીંયા અત્યારે ભૂલી ગયા છીએ. પણ જો આપણનો બાળપણનો જયારે કોઈ સાથી મળી જાય તો એ બધું કેવું યાદ કરીએ છીએ, કેવું યાદ કરીએ છીએ. આપણે અહીંયા રમતા હતા, અહીંયા બેસતા હતા, અહીંયા ફરવા જતા હતા, કેવું બધું યાદ કરીએ છીએ. ભમરડા રમતા હતા, લખોટી રમતી હતી. એમ અહીંયા પણ આ બધી જે આપણે જે આપણું ઘર છે, અહીંયા આવીને આપણે બધું ભૂલી ગયા છીએ, તો એને બધું યાદ કરો એમ કે છે. વનોની શીતળતા જુઓ, છાઈ જુઓ, જો રમવાના બધા સાધનો છે, રમવાની જગ્યાઓ છે, એને યાદ કરો તમે. વન વિશે કે દેખીએ, મોહે ખેલન કે કઈ ઠામ. પશુ પંખી ખેલે બોલે સુંદર, એને યાદ કરો. પશુ પંખી આપણને રીઝાવતા હતા, ધનીને રીઝાવતા હતા, એને યાદ કરો. મીઠી મીઠી વાણી બોલતા હતા આપણને રીઝાવવા માટે. સો મેં કેતે લેવું નામ, કેટલું બતાવું તમને એમ છે. આ કેટલું તમને બતાવું, અને આના માટે આપણે દ્રષ્ટિ ફેરવવી પડે. પણ આપણે તો યાદ શું કરીએ છીએ? આપણે બધા ક્યારે સત્સંગ પતે ને હું અહીંયા જઉં, ક્યારે સત્સંગ પતે ને આ કામ કરું, આપણને યાદ કરતા હોઈએ છીએ. ટૂંકમાં આપણી દ્રષ્ટિ માયામાંથી હટતી નથી, અને ધનીજી આપણી દ્રષ્ટિ માયામાંથી હટાવવા માટે આ બધો પ્રયત્ન કરી રહ્યા છે. સુરતા સ્વરૂપે આવે તો સુરતા પાછી લઈ જવાની છે, આપણી દ્રષ્ટિ પાછી લઈ જવાની છે. અને એ કેવી રીતે પાછી લઈ જવી એ આપણને ધનીજી બતાવી રહ્યા છે કે અહીં આગળ, અહીં આગળ, અહીં આગળ તમારી દ્રષ્ટિ રાખો. આ તમે જુઓ, આ જુઓ, તે જુઓ, એને બધું બતાવી રહ્યા છે. श्याम सामाजी सुंदर देखो करके उल्लास, मन के मनोरथ पूर्ण तुम रंग भर की जो विलास. કે રાજ્ય અને શ્યામાજી ના જે સુંદર સ્વરૂપ છે, શ્યામ શ્યામાજી સુંદર દેખો કરકે ઉલ્લાસ. મનની અંદર ઉમંગ ભરી લો, અને ધનીને અને શ્યામાજીને બંનેને તમારા દિલની અંદર, દિલના ચક્ષુથી જોવા પ્રયત્ન કરો. મનના ઉમંગથી એમને જોવા પ્રયત્ન કરો. દેખો દેખો કરકે ઉલ્લાસ, અંદર આનંદ હોવો જોઈએ.
मन के मनोरथ पूर्णे કે આપણા જે મનની જે બધી ચાહનાઓ છે એ પૂર્ણ કરવા માટે, આપણા મનની જે બધી ચાહનાઓ છે એ પૂર્ણ કરવા માટે તુમ રંગ પર લીજો વિલાસ. મનની ચાહનાઓ કઈ છે? આપણા મનની ચાહનાઓ કઈ છે? મનની અંદર ઉમંગ રાખીને ધનીને અને શ્યામાજીને તમારા દિલની અંદર અને ચાહના કઈ છે અને જુઓ, અને પછી આનંદ વિલાસ કરો એમ કે છે. ધનીની સાથે આનંદ વિલાસ કરો, આ ચાહના છે. ઇશ્ક આયો પીયુ કો, હવે કે છે જો આ રીતે તમે ચાલશો તો ધનીજનો જો આપણને પ્રેમ મળશે. ઇશ્ક આયો પીયુ કો, તો એમાં છૂટી જશે. ઇશ્ક આયો પીયુ કો પ્રેમ સ્નેહી સુધ, વિવિધ વિલાસ જો દેખીએ આઈ જાગણી બુદ્ધ. અને આ માર્ગ પર ચાલીશું આપણે તો પિયુજી સાથે, પ્રીતમ સાથે આપણને પ્રીત થઈ જશે, પ્રેમ થઈ જશે. પ્રેમ સ્નેહી શુદ્ધ, જે પરમધામની જે બધી શુદ્ધ છે એ બધી શુદ્ધ યાદ આવી જશે આપણને. જે આ પ્રેમ છે એ આપણી જે નિસ્બત છે એ નિસ્બત યાદ કરાવી દેશે. વિવિધ વિલાસ જો દેખીએ, ધની સાથે પ્રેમ કરીશું તો આ પ્રેમ અને પ્રેમમાં ડૂબતા હઈશું તો ધની સાથે આપણે જે પરમધામની અંદર જે લીલા કરતા હતા એ બધી જ લીલાઓ આપણને યાદ આવી જશે. મીન્સ કે આપણી પર આત્મની પહેચાન થઈ જશે કે આપણે ધનીની અંગનાઓ છે અને આપણી આત્મ ધનીના ચરણોની અંદર છે. વિવિધ વિલાસ જો દેખીએ આઈ જાગણી બુદ્ધ, કે પરમધામની અંદર જુદી જુદી પ્રકારે જુદી જુદી રીતે જે આપણે જે લીલાઓ કરતા હતા એ લીલાઓ તમે સોનાથી જોઈ રહ્યા છે, જાગૃત બુદ્ધ દ્વારા જોઈ રહ્યા છે. તમે જુઓ હવે કે જાગૃત બુદ્ધ આપણને આવી છે તો એના દ્વારા પરમધામની જે બધી લીલાઓ છે એને તમે જુઓ, માણો, આનંદ. અષ્ટપહરની સેવા જુઓ. આનંદ વતની આવ્યો લીજો ઉમંગ કર, હવે કે જો આપણને આ મળ્યું હોય તો આનંદ વતની આવ્યો. કયો આનંદ આવે છે? પરમધામનો આનંદ આવેલો છે, વતનનો આનંદ આવ્યો છે. હવે કે જો આ આનંદ આવ્યો છે, આ આનંદ જો આપણે લઈએ ને તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું, ધની કે છે. આ જે આનંદ મેં મોકલ્યો છે આની અંદર તમે ડૂબો નહીં, આ આનંદને તમે પહેચાનો નહીં, લો નહીં, મારો શું વાંક? ધની તો બતાવી રહ્યા છે. આનંદ વતની આવ્યો લીજો ઉમંગ કર, લીજો ઉમંગ કર. આપણે ઉમંગ કરીને શું લઈ રહ્યા છીએ? ઉમંગ કરીને આપણે શું લઈ રહ્યા છીએ? માયા લઈ રહ્યા છીએ, આપણો પરિવાર લઈ રહ્યા છે, આપણો અહંકાર લઈ રહ્યા છે, આપણું મહેપણું લઈ રહ્યા છે, ગુજરગી લઈ રહ્યા છે ઉમંગથી. આપણને કોઈ કે બેન તમે સારું કરો છો, તમે સારો સત્સંગ કરો છો, આ કરો છો, તે કરો છો, તો આ લઈ રહ્યા છીએ આપણે. અહીંયા લેવાનું શું કહ્યું છે? આનંદ વતની આવ્યો લીજો ઉમંગ કર. પરમધામનો આનંદ, વતનનો આનંદ લો. આ બધું યાદ કરો તમે. હસતે ખેલતે ચલીએ દેખે અપનો ઘર. હસતે ખેલતે ચલીએ, પરમધામ પાછા ચલો પણ હસતા ને ખેલતા. મીન્સ અહીંયા ખેલની અંદર પણ હસો અને જયારે ધનીના ચરણોમાં જાગૃત થાઓ તો પણ હસતા હસતા જાગૃત થાય. આ આનંદ લેશો તો, અને આ આનંદ નહીં લઈએ
તો પછી પરમધામની અંદર આપણું મસ્તક પણ ઊંચું નહીં થાય. મુખ ઊંચું કરીને ધનીને જોઈ નહીં શકીએ. અંકુર છે, નિસ્બતી છે, અવશ્ય પરમધામ જશો તમે. એમાં કઈ મનમેખ નથી. બીજી બાજુ પરમધામ જશો પણ પ્રેમ વગર પરમધામના બારણા ખુલશે નહીં. એટલે ધની તમને પ્રેમ આવે, પ્રેમ ઉપજાવે, એટલા માટે તુમકો ઇસ ઉપજાવને કરું સો અનેક ઉપાય. કેમ? ધનીને પરમધામ લઈ જવા છે. એટલે અનેક ઉપાય કરી રહ્યા છે, પણ આ ઉપાયમાં આપણે ન ડૂબીએ તો, ન સમજીએ તો, સુખ અખંડ જો ધામ કો સો તો અપનો અલેકે. જે પરમધામનું જે અખંડ સુખ છે એ તો આપણું છે. કેટલું વર્ણન કરવાનું, અવર્ણનીય છે. એમ કે છે બેસુમાર છે. निपट आयो निकट जो आंखों खुल के देखे. હવે કે સમય આવે છે તમારી અંતરની આંખો ખોલીને તમે જુઓ. એમ કે છે આ સમય આવી ગયો છે, અંતરની આંખો ખોલીને જુઓ. બાહ્ય ચક્ષુથી નહીં દેખાય. આપણે બધા જ બાહ્ય ચક્ષુથી જોવા પ્રયત્ન કરીએ છીએ. કંઈક આપણને નીંદ મળતી હોય અને આંખો ખોલી નાખીએ છીએ. આ ચક્ષુથી નિરાકારની આગળ પણ ન જોઈ શકાય. નિરાકારની આગળની વાત તો છોડો, આ ચક્ષુથી, આ બાહ્ય ચક્ષુથી તો 5 માઇલ દૂર હોય એ પણ ન જોઈ શકાય. 5 માઇલ તો બહુ કહ્યું કે 1 માઇલ દૂર હોય એ પણ ન જોઈ શકાય. અને આ ચક્ષુથી જોવા પ્રયત્ન કરીએ છીએ આપણે બધા. અંદરના ચક્ષુ ખોલો. આત્મના ચક્ષુથી આ બધું જ દેખાશે. અંગ અનુભવી અસલ કે, અંગ અનુભવી અસલ કે સુખકારી સ્નેહ. હવે અંગ અનુભવી અસલ કે, જે પર આત્મના અંગોની અંદર જે સુખ મળી રહ્યું છે, જે અનુભવ થઈ રહ્યો છે, સુખકારી સ્નેહ કયો? ધની સાથે આપણે આપણી પરાત્મને કયો? તો એ જે સ્નેહ છે, એ જે પ્રેમ છે, એને જો મેળવવો હોય તો આપણે પરાત્મમાં જાગૃત થવું પડે. અરસ પરસ સબ મેં ભયા, અરસ પરસ સબ મેં ભયા. પરમધામની અંદર, પર આત્મની અંદર જે સુખ છે, જો અનુભવ છે, જે અંગની અંદર જે ઉલ્લાસ છે, એ હવે અહીંયા શું છે? અરસ પરસ, અરસ પરસ સબ મેં ભયા. અરસ પરસ, અહીંયા અરસ પરસ બહુ ઘણું બધું આની અંદર કહી દીધું છે. અરસ પરસ ની અંદર પર આત્મનો સંબંધ કોની સાથે છે? ધની સાથે છે. આ બધું સુખ મળી રહ્યું છે. પર આત્મનો સંબંધ કોની સાથે છે? ધની સાથે છે. અને પર આત્મનો બીજો સંબંધ કોની સાથે છે? આત્મ સાથે છે. હવે અરસ પરસ ત્યાંથી પ્રેમ આવે છે, અને પ્રેમનો આપણે અહીંયા અહેસાસ કરી રહ્યા છીએ. કેમ કે આત્મ અને પર આત્મ અરસ પરસ છે. જો આપણે અંદરની આંખો ખોલીને જોઈએ તો, અંદરના ચક્ષુ ખોલીને જોઈએ તો એ અરસ પરસ છે. અહીંયાથી જે બધો આપણા દિલના જે ભાવ છે એ પર આત્મના દિલમાં જાય છે, અને એ ધનીના દિલમાં જાય છે. પરમધામો તો એક દિલી છે, એટલે ત્યાં તો જવાના, પણ અહીંની જે બધી વાતો છે એ કેવી રીતે જાય? તો પર આત્મ દ્વારા જાય. અને પર આત્મ ની એક દિલની બધી વાતો છે એ પર આત્મ દ્વારા અહીંયા આવે. એટલા માટે અરસ પરસ કહ્યું છે. આ દિલને જે કંઈક મૂંઝવણ છે, આત્મને જે કંઈક મૂંઝવણ છે, જે કંઈક તકલીફ છે, એ ક્યાં જાય છે? તો પર આત્મના દિલમાં જાય છે. અને એ ધની જાણે છે. ધની વાયા પર આત્મ દ્વારા જાણી રહ્યા છે. અને એ જે પ્યાર આવે છે
એ પણ પર આત્મ દ્વારા આવે છે અને એટલા માટે અરસ પરસ થયું છે. આ તનથી સીધો ધણીને સાથેનો પ્રેમ ન મળે, આ આત્મને સીધો પ્રેમ ન મળે. આ જે સુરતા છે એ સુરતાને પાછી ફેરવશો તો જ પ્રેમ મળશે. ધણીના ચરણોની અંદર આપણે બેઠેલા છે, ધણીના ચરણોની અંદર બેઠેલા છે, આંખો પણ ખુલ્લી છે, પણ ધણી દેખાતા નથી. આપણી દ્રષ્ટિ બીજે ગતિ રહી છે, આંખો પણ ખુલ્લી છે. જેમ આપણે ટીવી જોતા હોઈએ અને ટીવી ની અંદર મગ્ન થઈ ગયા હોઈએ તો પછી આપણી આગળ પાછળ કોણ આવે છે કોણ જાય છે કશી જ શુદ્ધ ન પડે, સામે હોવા છતાં પણ. અથવા ટીવી જોતા હોઈએ અને મનની અંદર કોઈ વિચાર આવ્યો આપણને, તો ટીવીમાં શું આવે છે શું જાય છે કઈ શુદ્ધ ન પડે. કેમ કે આપણું ચિત્ત ક્યાં છે? જે વિચાર આવ્યો વિચાર સાથે આપણું ચિત્ત જતું રહ્યું છે. એટલે કે છે ભાઈ ના ભાઈ મેં તો નથી જોયું, મેં નથી સાંભળ્યું. બધું જ આપણે સાંભળવાનું અને જોવાનું બધું જ લઈ જાય. અને આ સ્થિતિ આપણી પરમધામની અંદર થઈ છે. ધણીએ આપણી સુરતા અહીંયા ફેરવી દીધી છે અને એ પાછી ફેરવી છે. એને પાછી ફેરવા માટે ધણી પણ આ માર્ગ બતાવી રહ્યા છે. આ રીતે તમે તમારી સુરતા પાછી ફેરવો. એટલે અરસ પરસ સબ में भया कुछ प्रेमे पलटी दे, कुछ प्रेमे पलटी दे. कुछ प्रेमे पलटी दे એટલે કહેવાનો મતલબ કે પર આત્મની અંદર જે સુખ આવી રહ્યું છે એ સુખ આપણને જો અહીંયા આત્મની અંદર મળે તો આ દેહ બદલાઈ જાય. હા, દેહ બદલાઈ જાય અને આ જે દેહ બદલાય મીન્સ આના જે અંગ ઇન્દ્રિયો છે એ પણ આનંદ આનો લઈ શકે. અંગ ઇન્દ્રિયો આનો પણ આનંદ લઈ શકે. ક્યારે લઈ શકે આનંદ? અંગ ઇન્દ્રિયો આ પણ આનંદ લઈ શકે. ક્યારે લઈ શકે? કે જ્યારે એ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો આત્મનું કયું માને ત્યારે. આત્મને વફાદાર હોય કયું માને ત્યારે, એને આધીન હોય, આત્મને આધીન હોય ત્યારે આ લઈ શકે. એટલે કે આત્મને આધીન આત્મનું કયું માને એટલે શું? કે ઇન્દ્રિયો અત્યારે છે એ ઇન્દ્રિયો અત્યારે કોનું માની રહી છે? મનનું માની રહી છે. મન કે છે એ પ્રમાણે ચાલે છે. પણ એ જ ઇન્દ્રિયો દિલ કે છે એ પ્રમાણે ચાલે તો આ અહેસાસ થાય, આ અનુભવ થાય અને તનમાં આનંદ આનંદ થઈ શકે. આપણે આગળ જોયું કે આપણું અંતસ્કરણ રોશન થાય અને અંતસ્કરણ રોશન થયા પછી જો આપણી આત્મ રોશન થાય, ઇન્દ્રિયો રોશન થાય, જો આ બધું જ રોશન થાય તો પછી ધનના દીદાર, ધનના સુખ બધા મળે. આપણે અત્યારે ક્યાં આગળ છે? હવે આપણે કઈ જગ્યાએ બેઠા છે જુઓ, શું રોશન કરી રહ્યા છીએ. મંગલ ગાઈએ દુલ્હે કે આયો સમય શ્યામા વર્ષામ, નૈનો બરબર નીરખીએ વિલસ્ય રંગ રસ કામ. અને આ જ્યારે આપણને અરસ પરસ નો જ્યારે સંબંધ પડી જાય, અરસ પરસ નો વ્યવહાર ચાલુ થઈ જાય તો પછી કે છે મંગલ ગીત, આનંદ મંગલમાં રહીએ. અને એટલા માટે વારે ઘડે છે કે સદા આનંદ મંગલમાં રહીએ, સદા આનંદ મંગલમાં રહીએ. કેમ કે પરમધામ ની અંદર તો અખંડ આનંદ છે, એની અંદર ન રહીએ. એક માયાના ક્ષણિક આનંદ માટે આ બધું જ આપણે ગુમાવી રહ્યા છીએ. અને અરસપરસ આત્મ અને પરાત્મનો જો વ્યવહાર ચાલુ થઈ ગયો
સમજાઈ ગયું અને આ વ્યવહાર ચાલુ થઈ ગયો તો આ બધી જ નીંદ મળશે. સદા પ્રફુલ્લિત રહેશો, સદા ઉમંગમાં રહેશો. મંગલ ગાઈએ દુલ્હે કે ધની ના દીદાર જોઈ અને મંગલ ગીત ગાઓ. આયા સમય શ્યામા વર શ્યામા નૈનો બરબર નિરખીએ વિલસ્ય રંગ રસ કામ નૈનો બરબર નિરખીએ. દ્રષ્ટિ બીજે ન જોઈ જોઈએ. પછી આત્મની દ્રષ્ટિ ખુલી ગયા પછી આ દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ ન ખુલવી જોઈએ. તો કે છે આંખો બંધ કરીને બેસી રહેવાનું. અમુક તો એવું વિચારે આંખો બંધ કરીને બેસી રહેવાનું. ન, કદાપી નહીં. બાહ્ય દ્રષ્ટિ તમે ખુલો અને કોઈ પણ વસ્તુ જુઓ તો સીધું જ આપણા ધની યાદ આવવા જોઈએ. અને આની અંદર સતત તડબોળ રહો. દામ કે મહોલો સામગ્રી માએ સુખકારી કઈ વિધ અંદર આખા ખોલીએ આઈ નિજ નિદ. કે ધામની અંદર જે સામગ્રી છે, જો મંદિરોની અંદર શું શું છે, સુંદર સાધના જે મંદિરો છે પરમધામની અંદર શું શું છે અંદર, આ બધી સામગ્રી છે. આ બધી સામગ્રીને તમે જુઓ કે છે, નિરખો. ધામ કે મોહલ સામગ્રી માહે સુખકારી કઈ વિધ, અનેક પ્રકારના સુખ આપનારી છે. અંદર આંખા ખોલીએ, અંદર આંખા ખોલીએ આઈએ નિજ નિધ. કે અંદરની આંખો ખોલી અને આ જે નીજ આવી છે, નીજ નીજ બુદ્ધ આવી છે, નીજ નિધ આવી છે. જુઓ હવે નિજ બુદ્ધથી જે કંઈક આપણે જોઈશું એ બધું સુખકારી છે, આનંદદાયી છે. જાગૃત બુદ્ધિ જે કંઈક આપણે જોઈશું ને જે કંઈક મેળવીશું એ આનંદદાયી છે. અને નિજ બુદ્ધિ આપણે જે જોઈશું એ પ્રેમદાયી છે. એ આપણને પ્રેમ આપશે અને આનંદ આપશે. તો પ્રેમ અને આનંદમાં ફેર શું? ઘણો બધો ફેર છે. આપણા ઘરની વાતો થઈ રહી છે. આપણું ઘર આવું છે, તે છે, એમાં આનંદ આવશે. અને ધની સાથેનો જો નિજ બુદ્ધિની અંદર ધની સાથેના આપણે જે રમતા હતા, જે ફરતા હતા, જે આનંદ લૂંટાવતા હતા એ આનંદ પ્રેમાનંદ. અને એટલા માટે એમને પ્રેમાનંદ કહ્યા છે. અને નિજ બુદ્ધિ આપણને પ્રેમાનંદ મળશે, પ્રેમાનંદ મળશે. વિલાસ વિલેખે ઉપજા અંદર કયો વિચાર અનુભવ અંગે આવ્યા યાદ આયે આધાર. હવે જો આની અંદર જો ડૂબીશું આપણે, વિલાસ વિલેખે ઉપજા અંદર કયો વિચાર, આપણા દિલની અંદર આનો જે વિચાર આવવા મળ્યો, તેની સાથે હું આ કરું તે કરું, આ વિચાર આવવા મળ્યો. અને આની અંદર અનુભવ અંગ આવ્યા અને એ તમારા અંગની અંદર એનો અહેસાસ થશે. તમારા અંગોની અંદર આ અહેસાસ થશે. અને આ જયારે અહેસાસ થાય ત્યારે સમજી લો કે આપણે જાગૃત થઈ ગયા. યાદ આયે આધાર, યાદ આયે આધાર. કે આપણા દિલની અંદર જે ચાહના હોય અને ચાહના આપણા અંગોની અંદર જ્યારે આવે, દિલની અંદર જે ચાહના હોય એ ચાહના આપણા અંગોની અંદર આવે તો સમજી લેવાનું કે આપણે જાગૃત થઈ ગયા.
અને આ બધા જ સુખ પછી મળશે આપણને, બધા જ સુખ મળશે, પરમધામના બધા જ સુખ મળશે અહીંયા બેઠા બેઠા. દર્દી બિરહા કે બિગલ, દર્દી બિરહા કે બિગલ, જાનો दूर थे आए विदेशी, घर उठ बैठे पल में रामत दिखाई ऐसी. કે બ્રહ્મ સૃષ્ટિ છે એ વિરહની અગ્નિ અંદર, બ્રહ્મ સૃષ્ટિ આ વિરહની અગ્નિ અંદર, દર્દી વિરહા કે બિગલ, વિરહની અગ્નિ અંદર બીગી રહી છે. કે જેમ એનું ઉદાહરણ કે ભાઈ દીકરીને પરણાવી હોય, પતિ પરદેશ ગયો હોય પરણ્યા પછી, અને જે વિરહ થાય છે, ક્યારે મળીશું, ક્યારે મળીશું, ક્યારે મળીશું, અને એ જ્યારે સમાપ્ત થાય ત્યારે કેવો આનંદ આવે. તો કે છે દર્દી વિરહા કે બિગલે, જાને દૂરથી આયે વિદેશી, જાને દૂરથી આયે વિદેશી. દૂર જતા રહ્યા હોય અને પછી મળવા આવે, પોતાનો પતિ પરદેશ ગયો હોય અને મળવા આવે તો બીજું કઈ યાદ આવે ખરું? घर उठ बैठे पल में, घर उठ बैठे पल में. पर આત્મા જાગૃત થઈ જઈશું આપણે એક પલની અંદર, એક પલ પણ નથી થઈ. અહીંયા તો વર્ષોના વર્ષો નીકળી ગયા છે પણ એક પલ નથી થઈ. વલે વલેની ગુંજ પણ આપણને સંભળાશે, એટલી પલ નથી થઈ. અલસ્તો બેરકુમ યાદ કરો તમે, આપણે શું જવાબ આપ્યો તો વલે વલે, એની ગુંજ પણ સંભળાશે. જે આપણે જે આસન પર બેઠેલા છે એ આસનની નરમાઈ પણ છે નથી, એ પણ નથી છોડી, આટલો સમય પણ નથી થયો. એટલે કે છે એક પલમાં પરમધામની અંદર બેઠા થઈ જશે એમ કે છે. રામત દિખાઈ એસી, આવી રમત ધનીએ બતાવી છે, ધનીએ આવી રમત બતાવી છે. અને અહીંયા આગળ તો એ પલની અંદર તો આપણે શું કરીએ છીએ, ધનીજી મહેર કરો, મહેર કરો, મહેર કરો, અરજીઓ કરી રહ્યા છે આપણે બધા. મને કે છે તે માગી તું પછી તું અરજીઓ કરે છે, આ બધું તું માગે છે, હઠ કરીને તે આ બધું માગેલું છે, હું બતાવી રહ્યો છું. મેં તો તને ના પાડી તું ના જઈશ જોવા, ના જઈશ જોવા, ના જઈશ જોવા, પણ તે હઠ કરીને માગ્યું છે, હું તને બતાવી રહ્યો છું. અને તું પછી મને કે છે મહેર કરો, આ બંધ કરો, ખેલતો બંધ કરો. તે જોવા શું માગ્યો હતો, શું શા માટે તે જોવા માંગ્યો હતો? ખેલ તો અબ બંધ કરો, દિન બીતે હૈ. શું ખેલ બંધ કરે? તે જોવા માંગે તો હું કેવી રીતે બંધ કરું? હવે આ રીતે જો આપણે જાગૃત થઈ ગયા, એક પલ નથી થઈ ગયા, જો આની અંદર જાગૃત થઈ ગયા તો આનેથી જાગૃત થઈને પેલામાં પેલું ક્યાં જવાનું છે? જમનાજી પર નાહવા. કે બસ જમનાજી પર જવાનું છે. उठ के नहाइए जमुना जी, कीजिए सकल श्रृंगार, सात संबंधी मिलके खेलिए संगा बरथार. જો આપણી પર આત્મ જાગૃત થઈ ગઈ, આપણે જાગૃત થઈ ગયા તો જમનાજીની અંદર જીર્ણા કરી, પર આત્મનો શ્રૃંગાર કરી અને ધની સાથે વિલાસ કરો, પ્રેમ વિલાસ કરો. અને આપણે એકલાની વાત નથી. આ શું કે છે? સાત સંબંધી મિલકે, સાત સંબંધી મિલકે. સંબંધી કયા છે? નિષ્પતિ છે. સાત સુંદર સાત છે, બધા મળી અને આ આનંદ લો અને લૂંટાવો. શ્રી મહામતી કહે મલપતિયા, આવો નિજ વતન, વિલાસ કરો વિધ વિધ કે જાગે અપને તન. મહામતી બતાવી રહ્યા છે આ રીતે તમે આવો કેમ છે. મલપત્યા મીન્સ કોને છે? બ્રહ્મ સૃષ્ટિને કહ્યું છે. એ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથને કહ્યું છે કે તમે હવે મુસ્કુરાતે હુએ, હસતે હુએ પર આત્મમાં જાગૃત થઈ જાઓ અને આ આનંદ છે, આ આનંદ લૂંટાવો. પ્રકરણ 80 ચોપાઈ 1113 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે.
ચોપાઈને દોડાવીએ અને પછી આગળ ચાલીએ. શ્રી મહામતી કહે મલપતિયા आओ निज वतन विलास करो विद विद के जागो अपने तन जागो अपने तन. आगर पकड़ने का सी सुंदर साथ जी ए गुण देखो रे जो मेरे धनिये किए अलेखे. सुंदर साथ थी ए गुण देखो रे मेरे धनिये किए अलेखे. સુંદર સાથ આ ગુણ જો ધનીના. ધની આપણને જગાવવા માટે શું કરી રહ્યા છે? ગુણ તો જો ધની. કેટલું સરળ બતાવી દીધું છે આપણને. સરળ અને સિમ્પલ. બસ આની અંદર નીકળી જાવ, સોયના નાકામાંથી નીકળી જાય છે એમ નીકળી જાવ ને. સોયના નાકામાંથી હાથી નીકળી ગયો અને પૂછ પાકી રહી ગયો, પણ એ પૂછ ભરાય શા માટે? હાથી નીકળી ગયો હોય તો નીકળી જાવ ને સરળતાથી. क्यों ए न छोड़े माया हमको, क्यों ए न छोड़े माया हमको, हम भी छोड़ी न जाय. अरस परस यो भई ब्रज में सो मेरे धनिये दई छुड़काए. आचरण आ पहली चौपाई અને આગલા પ્રકરણની ચોપાઈ નંબર 9. આ બંને ચોપાઈ, ચોપાઈ નંબર 9 ત્રીજું ચરણ છે, એ બંને મિલાવો તમે જુઓ. क्या ए न छोड़े माया हमको. માયા આપણને છોડતી નથી અને આપણે માયાને છોડતા નથી. માયા આપણને નથી છોડતી અને આપણે માયાને નથી છોડતા. તમે થોડા એ થશો એટલે માયા આપણને પકડી લેશે, એટલે આપણને છોડતી નથી અને આપણી દ્રષ્ટિ માયામાંથી ખસતી નથી. અરસપરસ છે એમ કે છે. અરસપરસ. હવે સુરતા કઈ છે? એ સુરતાની વાત થઈ રહી છે આગળ કે સુરતા ઉલટાવો, સુરતા ઉલટાવો બધા કહે છે, પણ સુરતા શું ઉલટાવવાની? આપણી દ્રષ્ટિ ક્યાં ફેરવવાની છે? કે અરસ પરસ માયા આપણને નથી છોડતી અને આપણે માયાને નથી છોડતા. એ અરસ પરસ છે. અરસ પરસ યો ભઈ વ્રજ में, અરસ પરસ યો ભઈ વ્રજ में सो मेरे धनिये दई छुड़ाए. વ્રજની અંદર જે આ થયું હતું, હવે એને વ્રજની અંદર વાત પછી કરીએ છીએ આપણે. પહેલા અહીંયા સમજી લો કે જે અરસ પરસ જે છે કે માયાને આપણે વળગી રહ્યા છે અને માયા આપણને વળગી રહી છે, આ અરસ પરસ છે. હવે અહીંથી ઉલટાવીને શું કરવાનું છે? તો 9 નંબરની ચોપાઈ 80 પ્રકરણની. અરસ પરસ સબ में बया कुछ प्रेम उल्टी दे. अंग अनुभवी असल के सुखकारी स्नेह अरस परस सब में बया कुछ प्रेम पलटी देह. આપણે માયાને નથી છોડતા, માયા આપણને નથી છોડતી. આ અરસ પરસ આપણું અહીંયા આવીને થઈ ગયું છે. હવે શું કે છે ધની? આપણને એ માર્ગ બતાવી રહ્યા છે કે તમે તમારા આત્મ સાથે અરસ પરસ જે રીતે માયાને વળગી રહ્યા છો એ રીતે તમે તમારી પર આત્મને વળગી રહો. અરસ પરસ સુખ મળશે. જે રીતે તમે માયાને વળગી રહ્યા છો, માયા તમને વળગી રહી છે, તમે માયાને વળગી રહ્યા છો, અરસ પરસ થઈ ગયા છો અહીંયા. અને એ રીતે તમારી સુલટા ઉલટાવીને તમે પર આત્મને વળગી રહો તો જે પર આત્મની અંદર જે સુખ છે એ બધા સુખનો તમને અહીંયા અહેસાસ થશે. બસ આટલું જ કરવાનું છે અને આટલું કરશું તો આપણે જાગી જઈશું. બીજું કશું નથી કરવાનું. અહીંયા જેને વળગ્યા છે એને છોડી અને ધણીના ચરણોમાં વળગો. સરળ અને સિમ્પલ છે. હવે શું કે છે કે અરસ પરસ માયાને આપણે વ્રજની અંદર વળગી રહ્યા હતા. સાંભળજો હવે. તો માયા વ્રજની અંદર ક્यों વળગી રહ્યા હતા? આપણે તો સોરે શૃંગાર કરીને ગયા હતા ધણીને મળવા. ધણીને મળવા
તો સોરે શિંગાર કરીને આપણે ગયા હતા, પણ 11 વર્ષની અંદર એ પણ ભૂલી ગયા. કામી ધુતારો નફટ ઘણું બધું કહી દીધું છે આપણે એમ. ધનીજને ઘણું બધું કહી દીધું છે. તને શરમ બરમ છે કે? માયાને કેમ વળગ્યા છે? કઈ માયા? તને શરમ બરમ છે? અમારા ઘરવાળા નથી, એ જોશે તો શું કરશે, શું કહેશે? યાદ આવે? આ બધું યાદ કરો તમે, આપણે બધા યાદ કરો આ બધું. અને ધનીએ આપણને એમાંથી છોડાવ્યા. 52 દિવસના જો અબોલા ન કર્યા હોત તો આપણે એ પણ ન કર્યા હોત, ધનીની પહેચાન ન થઈ હોત. 52 દિવસના અબોલા જરૂરી હતા. આપણને જે વિરહ આપ્યો, એ વિરહને કારણે આપણી પ્રીતિ યાદ આવી, આપણો સંબંધ યાદ આવી, ધનીની પહેચાન થઈ ગઈ. અને એ કહે છે કે સો મેરે ધનીએ દઈ છૂટકાએ. ધનીએ જે આ વિરહ ન આપ્યો હોત 52 દિવસનો, અને એ તમે જો બ્રજમાંથી રાસમાં જતા આ વિરહ આપ્યો છે, રાસમાંથી પરમધામ જતો પણ આ વિરહ આપેલો છે. અને જાગણી બ્રહ્માંડની અંદર પણ ધનીની તડપ નહીં આવે આપણને તો પરમધામ નહીં જવાય. વિરહ એ પ્રેમનું પ્રથમ પ્રગટ થયું છે. અહીંયા આગળ બધી જ આપણને સુધ આપી દીધી, ત્યાં આગળ તો સુધ નથી અને આપણને કરી બતાવ્યું. અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર બધી જ શુદ્ધ છે આપણને. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ કેવું છે, આ બધી જ શુદ્ધ છે. છતાં પણ આપણને ઈશ્ક નથી આવતો. એની પાછળનું કારણ શું છે? બધી શુદ્ધ છે. ત્યાં તો ધનીની 52 દિવસની અંદર ધનીની પહેચાન થઈ ગઈ. તો બધું જ ગૌપચ પદ છોડીને સંસાર છોડી દીધો, આપણે આ બ્રહ્માંડને છોડી દીધું. કે એ 52 દિવસ પહેલા એમને શું કહેતા હતા? તને શરમ આવે છે? મારો ઘરવાળો છે, મારો જેઠ છે, આ બધા જોશે તો મને શું કહેશે? ઘણી બધી ગારો બોલ્યા છે. ઘણું બધું આપણું વર્તન તે સમયનું જુઓ, 52 દિવસ પહેલાનું વર્તન જુઓ અને 52 દિવસ પછીનું વર્તન જુઓ. ધનીએ છોડાયા. અહીંયા જાગણી બ્રહ્માંડની અંદર આ બધી જ શુદ્ધ છે, છતાં આપણું વર્તન બદલાતું નથી. ધની કે હું શું કરું? કે હવે હું કરું શું? કે છતો તમે નથી જાગતી. આ બધું બતાવ્યું છતો નથી જાગતી. ત્યાં તો કશું બતાવ્યું નતું ને, જ્યાં ગૌપચ પદ સમજીને આ સંસાર છોડી દીધો. હવે અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો. અહીંયા આગળ ધનીએ પોતાના હથિયાર પણ મૂકી દીધા. ધનીએ પોતાના હથિયાર મૂકી દીધા. છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો. એમનો હુકમ નથી ચાલ્યો. ધનીનો હુકમ ન ચાલ્યો. ધનીને એવું હશે કે હું આ બધું બતાવીશ, આ બધું કાપીશ આ રીતે, તો રૂહો જાગી જશે. પણ ન જાગી રૂહો. છઠ્ઠો દિવસ સ્વામીનો આપ્યો. હવે કે તમે તમારી જાતે આવો. વ્રજની અંદર તો એકદમ સહેલાઈથી આપણને મળી ગયું. 52 દિવસના બોલ આપ્યા, પહેચાન થઈ ગઈ આપણને. કોઈના નિક્ષા ઇન માયા સે, કોઈના નિક્ષા ઇન માયા સે અવ્વલ સેતી આજ દિન આવ્યા. માયામાંથી કોઈ છુટકારો થયો ને છુટકારો થવાનો નથી. આ માયામાંથી કોઈ બહાર નથી નીકળ્યું. મોહ તત્વ ઓળંગીને કોઈ ગયું નથી ને જશે. કોઈના નિક્ષા ઇન માયા સે અવ્વલ સેતી આજ દિન સો ધનીએ બલ એસો, સો ધનીએ બલ એસો દિયો હમ તારે 14 ભવન. આ માયામાંથી કોઈ બહાર ગયું નથી ને જશે. પણ ધનીએ આપણને એવું બળ આપ્યું છે તો આ આખા બ્રહ્માંડને તમે બહાર લઈ જશે એમ છે, આ માયાથી છોડાવીને. વિચારો હવે. ઘણાએ પ્રયત્ન કર્યા પણ આ માયામાંથી બહાર નીકળ્યા નથી શક્યા. હવે ધનીએ આપણને એવું બળ આપ્યું છે તો આ 14 ભમરાને મીન્સ આ 14 લોકને, આખા બ્રહ્માંડને તમે અખંડ કરી દેશો. આ માયામાંથી મુક્ત કરશો. અને છતાં પણ આપણે બ્રહ્મ સૃષ્ટિ છે,
આપણી તાકાત શું છે, આપણી અંદર કઈ શક્તિ છે, એનો આપણને અહેસાસ નથી થતો. આગે હુઈ ના હોશી કબ હો, આવું કદાપી નથી થયું અને થશે નહીં. आगे हुई ना होशी कबू, हमें धनिये ऐसी शोभा दई, सब पूजे प्रतिबिंब हमारे, सो भी अखंड में ऐसी भई. सब पूजे प्रतिबिंब हमारे, सो भी अखंड में ऐसी भई. सो भी अखंड क्यों? अगर અખંડ ની અંદર અમારા પ્રતિબિંબનું પૂજન કરશે. હવે આખે અહીંયા આગળ બહિષ્ઠી પાછી આવી. અખંડ ની વાત કરે એટલે બહિષ્ઠી આવી ગઈ. અખંડ ની અંદર પણ બહિષ્ઠોની અંદર પણ એ અમારા પ્રતિબિંબનું પૂજન કરશે. અમારા પ્રતિબિંબ મીન્સ બ્રહ્મ સૃષ્ટિના પ્રતિબિંબનું પૂજન કરશે. હવે અહીંયા આગળ જે બ્રહ્મ સૃષ્ટિના જે જીવો છે એ કઈ બહિષ્ઠીની અંદર છે? પ્રથમ બહિષ્ઠની અંદર જવાના. આ 14 લોક અખંડ થશે, આખું બ્રહ્માંડ અખંડ થશે તો 1 થી 8 બહિષ્ઠી આપેલી છે. સાંભળજો હવે સુંદર સાહેબ. કર્મકાંડ કેમ છોડવું જોઈએ તમને થોડું સમજાવવાની અંદર. આપણે જાગૃત થઈને પરમધામ જઈશું, પણ આપણે જે જીવ પર બેઠા છે એને પ્રથમ બહિષ્ઠી મળશે. પ્રથમ બહિષ્ઠી. અને આની અંદર પ્રથમ બહિષ્ઠની અંદર રાજ્ય અને સામાજી કોણ હશે? તો દેવાપી અને મરુ રાજા. સતયુગની અંદર જેમ તપ કર્યું હતું ને એમની અંદર આવીને ધણી દેવચંદ્રજીના તનની કોની આત્મ છે? સ્વામીજીની અંદર કોની આત્મ છે? તો એ જે જીવ છે એ જીવ પ્રથમ બહિષ્ઠની અંદર રાજ્ય અને સામાજી. આપણી આત્મ તો ક્યાં જશે? પરમધામ જશે. પણ આ જે જીવ છે એટલે આપણું જે પ્રતિબિંબ જેની અંદર બેસીને જે લીલા કરી છે આપણે એ ત્યાં રાજ્યને સામાજી હશે. અને બીજી બહિષ્ઠીથી મોડીને 8મી બહિષ્ઠી વાળા એમનું પૂજન કરશે. બીજી બહિષ્ઠીથી મોડીને 8મી બહિષ્ઠી વાળા એમનું પૂજન કરશે. આ 14 લોક ને જે અખંડ બહિષ્ઠી મળે છે એ અખંડ બહિષ્ઠી વાળા પહેલી બહિષ્ઠીનું ત્યાં આગળ પૂજન કરશે. અને અત્યારે આપણે કોનું પૂજન કરી રહ્યા છીએ? આપણે બધા કોનું પૂજન કરી રહ્યા છે? વિચારો તમે. બાલ મુકુંદ અલોપ થઈ ગયા. સમજો સુંદર સાથ. બીતક થોડું ચાલુ થઈ ગયું. બાલ મુકુંદ અલોપ થઈ ગયા. એમની સેવા હું સહન ન કરી શકું. એ સ્વરૂપની તને પહેચાન નથી, પણ એમના કારણે તો હું અખંડ થઈ છું. કોને કે છે? કોણ કે છે? બાલ મુકુંદ રાત્રે 2 વાગે દર્શન આપીને કહી રહ્યા છે હરદાસજીને. અલોપ થઈ ગયા હતા, રાત્રે 2 વાગે દર્શન આપીને બધું કહી રહ્યા છે. તો એવું કર કે બાકી બિહારીજીના વસ્ત્રોની સેવા એમ નથી. બ્રહ્મ સૃષ્ટિનો મરાતબો તમે જુઓ. હવે પહેલી બહિષ્ઠીનું આપણી જે પ્રતિબિંબ છે મીન્સ જેની અંદર બેસીને લીલા કરી છે આપણે, એ બીજી થી 8મી બહિષ્ઠીની અંદર આ 14 લોક જે છે એ 14 લોક ત્યાં હશે. અને એની અંદર દેવી દેવતાઓની કઈ બહિષ્ઠી છે? 6ઠી બહિષ્ઠી. એ પણ પૂજન કરશે. કોનું કરશે પૂજન? બ્રહ્મ સૃષ્ટિ જે જીવ પર બેઠી છે એમનું પૂજન કરશે. વિચારો. सब पूजे प्रतिबिंब हमारे, सब पूजे प्रतिबिंब हमारे.
सो भी अखंड में है, सो भी, અને એ પણ ક્યાં આગળ? અખંડ ની અંદર. સો બી મીન્સ એ પણ ક્યાં આગળ? અહીંયા આગળ નહીં, અખંડ ની અંદર. એકવાર અખંડ થયા એની અંદર પણ આપ્યું છે. આવું કશું બન્યું નથી, આવી શોભા કોઈ દિવસ બનીને બનશે નહીં. आगे हुई ना होशी कब हो, आगे हुई ना होशी कब हो. हमें धनीए ऐसी शोभा दे. ધનીની મહેર જો, ધની આપણને શોભા કેવી આપી છે જુઓ તમે. સુંદર સાર. અને આપણે આ માયાને છોડતા નથી, આપણી દ્રષ્ટિ માયામાંથી નથી. ધનીની શોભા જો કે તું તો એકવાર તો જાગીને જોતો ખરી, તું તારા માટે શું શું છે એકવાર દ્રષ્ટિ તો ફેરવ. એકવાર તું આ દ્રષ્ટિ તો ફેરવ, શું શું છે તારા માટે એ તો તું જો. તું કોને લઈને બેસી રહી છે? શું શું લઈને બેસી રહી છે? શું હાથમાં પગલે રાખ્યું છે તે? તું છે શું અને તે પકડ્યું છે શું? એકવાર દ્રષ્ટિ ફેરવીને જોતો ખરી તું. ધનીએ ભિસ્ત કરાઈ હમ પે, કિલ્લી હાથ હમારે. આ બહિસ્તી પણ ધનીએ અમને પણ એની સાહેબી પણ અમને ધની આપી. અખંડ મુક્તિ, આ 14 લોકને અખંડ મુક્તિ પણ એની સાહેબી ખરેખર વાસ્તવમાં ધની કરી રહ્યા છે, પણ એને સાહેબી કોને આપે છે? મોમીનોને આપે છે. કિલ્લી હાથ હમારે, લોક 14 હમ किए ने चल, लोक 14 हमें किए ने चल. मीन अखंड मुक्ति આપી દીધી. सबे नकल हमारी सारे सेवे, नकल हमारी सारे मीन्स हमाરું प्रतिबिंब ની પૂજા કરશે. અમારા પ્રતિબિંબને, અમારા તન જે યોગમાની અંદર છે એ યોગમાની અંદર પહેલી બહિસ્તીની અંદર અખંડ થઈ ગયેલા છે એ તનનું પૂજન કરશે, એની સેવા કરશે. ऐसी बढ़ाई दे हम गिरोह को. બહિસ્તી પણ આપણા દ્વારા, 14 લોકની મુક્તિ પણ આપણા દ્વારા આપી, અને આ મુક્તિ આપી એટલું ઇનફ નથી, આપણું પૂજન પણ, આપણી સેવા પણ કરાવી રહ્યા છે. જો ધનીજી આશિક છે, આશિક છે. આશિકની અંદર બુઝરગી ન હોય, તે કર્યું મેં કર્યું ન હોય. જો અને રૂહોનું આ જે કરાવી રહ્યા છે એમાં ધનીને કેટલો આનંદ આવતો હશે. ऐसी बढ़ाई दई हम गिरोह को, और किए औरों को अधीन, और किए औरों को अधीन. ધનીએ આપણને આટલી આ બડાઈ આપી, આટલી મહત્તા આપી આપણી, અને બધાને આપણા અધીન કર્યા એમ કે છે. આપણી સેવા કરવાની. ऐसी बढ़ाई दे हम गिरोह को, और किए औरों को अधीन. क्यों पहचाने याही में याकीन. क्या આટલી બડાઈ આપી આપણને એમ કે છે. આટલી આપણને બડી સાહેબી આપી ધનીએ. અને શું કે છે? और किए औरों को अधीन. આટલી સાહેબી આપી અને औरों को अधीन मीन्स બ્રહ્મા વિષ્ણુ મહેશને અધીન કરી દીધા આપણને. અને એટલું તો કર્યું, અને પછી પાછું શું કર્યું? એમને હવાલે કરી દીધા એમ કે છે. આટલી બધી બડાઈ આપીને એમને હવાલે કરી દીધા, પણ પછી આ જ આપણને નિર્બુદ્ધ અને જાગૃત બુદ્ધ આપી તો પછી શું થયું? એ આપણા અધીન થઈ ગયા. થાય ને? પહેલા આપણે આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે આપણે બધાએ, એમને અધીન કરી દીધા હતા.
પણ આપણે જ્યારે સમજ પડી ત્યારે આ સરસ ઉદાહરણ આપ્યું હતું કે આપણે સિંહનું બચ્ચું હતું એ બકરીની અંદર જતું રહ્યું, બકરી તો મેં કરતું થઈ ગયું. જ્યારે એને સમજ પડી ત્યારે એ જ ટોળાની અંદર જે સિંહનું બચ્ચું હતું એ ગર્જના કરી ત્યારે એ બધા બકરીના બચ્ચા બીને ભાગે કે ન ભાગે? चौदह भवन को दिया याकीन, सो भी कहे गिरो बल दिया, शोभा अले के कहूं मैं केती, ऐसा धनी हम सो किया. હવે કે આ જે બધું આપણે કર્યું, હવે શું કે છે કે આ 14 ભવન છે, 20 આ બ્રહ્માંડ જે આખું છે, આ બ્રહ્માંડ ની અંદર 14 ભવન को दिया याकीन, વિશ્વાસ કરાયો પરબ્રહ્મ પરમાત્મા કોણ છે એનું પહેચાન કરાવી, અને સો भी कहे गिरो बल दिया, सो भी कहे गिरो बल दिया. કે આ બધું જે થયું છે બ્રહ્મ સૃષ્ટિને કારણે થયું છે. બ્રહ્મ સૃષ્ટિ અમને બધું આપ્યું છે, મોમીનોએ મને અમને બધાને આપ્યું છે. આ પહેચાન કરાવી કોણ કરી રહ્યું છે અત્યારે? પહેચાન છઠ્ઠા દિવસની અંદર પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કોણ કરાવી રહ્યું છે? જુઓ તમે. શોભા અલે કે કહું મેં કે ધનીની હું શોભા હું કેટલી કહું, કેટલું વર્ણન કરું એમ કે છે કે એ બધું કરાવી રહ્યા છે, એ બધું કરી રહ્યા છે, પણ સાહેબી કોને આપી રહ્યા છે? કેટલું વર્ણન કરું. ऐसा धनी हमसो किया, ધનીએ આવું કર્યું છે બિચારો. અને આપણે પણ જાગતા નથી, આ બધું આપણે કરી રહ્યા છીએ. કહેવાનો મતલબ કે આ બધી સાહેબી આપણી છે, છતાં પણ આપણે આને આંખ ઊંચી કરીને જોતા નથી. આંખ ઊંચી કરીને જોતા નથી. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. 14 भवन को दिया याकीन, सो भी कहे गिरो बल दिया, शोभा अले के कहूं मैं केती, ऐसा धनी हम सो किया, ऐसा धनी हम सो किया. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.